ઓમ શ્રી પરમાત્મને નમઃ. શાસ્ત્ર વિધિનો ત્યાગ કરવાથી મનુષ્યને સિદ્ધિ તો મળતી નથી. તો મનુષ્યે શું કરવું જોઈએ એ ભગવાન આજના શ્લોકમાં બતાવે છે. આજનો શ્લોક છે શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 16, દૈવાસુર સંપદ વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 24 અને પુષ્પિકા. ભગવાન અર્જુનને કહે છે કે તારા માટે કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ જ કરવા યોગ્ય છે. હવે ભગવાન શ્લોકના માધ્યમથી શું કહે છે તે આપણે જોઈએ. શ્રી ભગવાન ઉવાચ તસ્માચ્ શાસ્ત્રં પ્રમાણન્તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો જ્ઞાત્વા શાસ્ત્રવિધાનોક્तं કર્મ કર્તુમિહાર્હસી. રામસુખદાસજી મહારાજ સાધક સંજીવનીમાં વર્ણન કરે છે તે આપણે જોઈએ. મહારાજ કહે છે તસ્માત શાસ્ત્રમ પ્રમાણન્તે કાર્ય વ્યવસ્થિતો. મહારાજ કહે છે કે જે મનુષ્યોને પોતાના પ્રાણોનો મોહ હોય છે તેઓને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, શું એનું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, એને ખબર જ નથી પડતી. અને એ ન જાણવાથી એનામાં આસુરી સંપત્તિ આવે છે. એટલા માટે ભગવાન કહે છે કે અર્જુન, તું કર્તવ્ય અને અકર્તવ્યનો નિર્ણય કરવા માટે શાસ્ત્રને સામે રાખ. જેનો મહિમા શાસ્ત્રોએ ગાયો છે એવા સંત મહાપુરુષોના આચરણો અને વચનો અનુસાર ચાલવું, એ કહે એ પ્રમાણે ચાલવું. કારણ કે એ મહાપુરુષોએ શાસ્ત્રોનો સાર જાણી લીધો છે, શાસ્ત્રોનો આદર કર્યો છે. શાસ્ત્રો પ્રમાણે ચાલવાથી જ એ શ્રેષ્ઠ પુરુષો બન્યા છે અને પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા છે. જ્ઞાત્વા શાસ્ત્ર વિધાનોક્तं કર્મ કર્તુમિહાર્હસી. સ્વામી રામસુખદાસજી મહારાજ કહે છે કે આ સંસારમાં મનુષ્ય શરીર શ્રેષ્ઠ કર્મ કરીને પરમાત્માને પ્રાપ્ત કરવાને માટે જ મળ્યું છે. આથી આ મનુષ્ય જે શરીર આપણને મળ્યું છે, આ અવસર મળ્યો છે, એને કદી વ્યર્થ ન જવા દેવો જોઈએ. ભગવાન અર્જુનને કહે છે કે તું તો દૈવી સંપત્તિને લઈને જન્મેલો છું. આથી તું શાસ્ત્ર વિધિને જાણીને કર્તવ્યનું પાલન કર. અર્જુનને પહેલાં એવું હતું કે જો હું યુદ્ધ કરીશ અને મારાથી અનેક માણસો મૃત્યુ પામશે તો મને પાપ લાગશે. જ્યારે ભાગ્યશાળી શ્રેષ્ઠ ક્ષત્રિયોને જ આ સ્વયં યુદ્ધ પ્રાપ્ત થાય છે અને આ યુદ્ધ કરવું ક્ષત્રિયોને માટે સ્વર્ગને આપવાવાળું છે. ભગવાન અર્જુનને કહે છે કે તું તારા મન પ્રમાણે તું વિચાર ના કરીશ, કર્તવ્ય અકર્તવ્યનું તું પાલન કર એટલે તને પાપ નહીં લાગે. તું જે કરે છે તે બધું મને સોંપી દે. તારે તો પાપ પુણ્યનો નિર્ણય માટે શાસ્ત્રને પ્રમાણ માનવું જોઈએ. શાસ્ત્રની આજ્ઞા સમજીને જ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. તેથી ભગવાન અર્જુનને કહે છે કે તું યુદ્ધરૂપી ક્રિયા કર. તારે કરવું જોઈએ. તું ક્ષત્રિય છે અને અન્યાયની વિરુદ્ધ લડવું એ ક્ષત્રિયનો ધર્મ છે. પરંતુ લડવાનું કેવી રીતે? તો સ્વાર્થ અને અભિમાનને ત્યાગ કરીને. તો જ આજે યુદ્ધમાં મરાશે એ બધા બંધનકારક નહીં થાય. જે મનુષ્યનો જે સ્વભાવ છે એ પ્રમાણે એને જે કર્તવ્ય કર્મ પ્રાપ્ત થવું અને એ કરવું તેનો ધર્મ થઈ પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમના સ્વભાવ અનુસાર શાસ્ત્રોએ જે આજ્ઞા આપી છે તેના અનુસાર કર્મ કરવાથી મનુષ્યને પાપ નથી લાગતું. સ્વાર્થથી, અભિમાનથી કે બીજાઓનું અનિષ્ટ કરવાથી, વિચારવાથી પણ પાપ લાગે છે. મનુષ્ય જન્મ ત્યારે જ સાર્થક થાય છે કે જ્યારે આપણને આ શરીર મળ્યું છે, મનુષ્યનો અવતાર મળ્યો છે, તેમાં આપણે મોહમાં ન પડીને પરમાત્માની પ્રાપ્તિના ઉદ્દેશ્યથી શાસ્ત્રમાં જે કહ્યું છે એ પ્રમાણે આપણે કર્તવ્ય કર્મ કરીએ તો જ આપણને પરમ ગતિ પ્રાપ્ત થશે.
રામસુખદાસજી મહારાજ કહે છે કે અહીં શંકા એમ થાય છે કે જે લોકોને શાસ્ત્રનું જ્ઞાન નથી તેમને કર્તવ્યનું જ્ઞાન કઈ રીતે થશે. એનું સમાધાન કરતા મહારાજ કહે છે કે જો તેમનો ઉદ્દેશ્ય તેમનું કલ્યાણ કરવાનો હશે તો પોતાના કર્તવ્યનું જ્ઞાન આપમેળે થશે. જો પોતાના કલ્યાણનો ઉદ્દેશ્ય નહીં હોય તો શાસ્ત્રો ભણીને પણ કર્તવ્યનું જ્ઞાન થશે નહીં અને એવું અજ્ઞાન વધશે કે એનું પતન જ થશે. જો માટે આપણે મનુષ્ય અવતારમાં જો આપણું પતન ન કરવું હોય તો આપણે મનુષ્ય અવતાર ધારણ કરીને શું કરવા આ પૃથ્વી પર આવ્યા છે તે યોગ્ય જાણવું જોઈએ. શાસ્ત્રોના માધ્યમથી કે શાસ્ત્રોને ભણેલા સમજેલા મહાપુરુષોના માધ્યમથી સંતોના માધ્યમથી જાણવું જોઈએ અને એ પ્રમાણે આપણે કર્તવ્ય કર્મો કરવા જોઈએ. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોધ્યાયઃ. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ હર. સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.